ચાલો સવારના બધાને જય બજરંગબલી, જય શ્રી રામ, જય સોમનાથ મહાદેવ, ભોલેનાથ મહાદેવ. મહાદેવ હનુમાન દાદા ને સોમનાથ દાદા તમારા બધાની રક્ષા કરે, બધાને હારા ન રાખે. આજે તારીખ છે 6 જૂન 2025. આજે છે ભીમગ્યારસ. અહીંયા 2 ભીમગ્યારસ છે ઉપલેટા અમારે. આજે છે ની છે બીના, આજે શિવ પંથની છે ભીમગ્યારસ. આવતીકાલે વૈષ્ણવ પંથની ભીમગ્યારસ. અહીંયા અમારે ઉપલેટા તો પેલા મેળા બહુ થતા ભાઈ. મેં છોકરાઓને નાના નાના હતા અમે તો બહુ મેળા કર્યા. મેળા બહુ હતા, મેળા ભરાતા. સોમનાથ મહાદેવના મંદિરમાં મેળો, ચગડોળ ને ફજર ફારકા, બહુ મજા આવતી. ભીમગ્યારસ આવે એટલે બધા ગામડે આવે બધા. હા, અગિયારસ કરવા આવે. એ છોકરીઓ હારે ગઈ હોય માવતર આવે. શેનું શાક છે બીના? કેરીનો રસ કાઢવો, ધાણા ભાજી બીટું છું, છોડી દીધી છે તો ઉનાળાની કેરી થઈ જાય 1-2 દિવસ થાય. બરોબર. હવે બધી તૈયારી કરું છું રસોઈની. જો હવે શાકભાજી સુધારીશ, ધાણા ભાજી બીટી, પછી કેરીનો રસ કાઢીશ. કેરી જોતા કેરી હોવી છે. કેરી મોટા આવે છે, વલસાડની કેરી મોટી મોટી. બહુ મોટું ફળ છે. હા, બહુ મોટું. બહુ સારી. પાણી તપેલામાં રાખી દો એને. હા, ના ના, પાણી તપેલામાં રાખી દે ને પછી રસ કાઢવા વળી ધોઈ નાખે હરકી. હા, આપણે તો ભીમગ્યારસ લેવાની છે. તો એ બધાય મને તો ખબર નહીં વૈષ્ણવ પંથની શિવ પંથની સવારે વાત કરી ત્યાં કીધું તો હું તો એમને રહી ગઈ હતી. હવે હું સાંભાળી ખીચડી કરી નાખીશ. કાંઈ વાંધો રસ ને ખીચડી હું લઈશ. ક્યાં રાણો? આ ખાઈ રોટલી જો અલે ઉતારવું હોય તો ખાઈ જાય હટાહટે. 2 રોટલી ખાઈ ગયો ખીવાય ખાઈ. રાણા હાણો વેલો આવી ગયો તો આજમાં રોટલી કરતા હવે મોડું થઈ ગયું થોડું. તમે મોડા 12 મીઠા હાલે જાણા હાટવાય તો કેટલી રોટલી કરી નાખી, 5-6 રોટલી. કાંઈ વાંધો નહીં. રાણા રાણો ચોપડેલી રોટલી ખાયો, ઘી વાળી. હારો ભૂખો લાગે. હા, હજી ખાવી જો, હારો ભૂખો લાગે. કેટલી ખવડાવી? કાંઈ વાંધો નહીં, દે ને. ઘીની ચોપડી આવે. ઘી વાળી જ રોટલી ખાઈ તો હતી. હા, દેશી ઘી વાળી. હે હા, રાણો લખાવીને અમારા એ બધા કૂતરા લખાવીને જ આવે બધા. કાંઈ વાંધો નહીં, એના ભાગનું હોય લઈ જાય. ભૂરો ને રાણો ને કાળી હાલે જો લે ગટરમાં વહી સીધું મોટામાં લેવા ગયો એટલે જ ને સીધું મોટા લેવાનું છે. એના ગટરમાં ટમેટું વહી ગઈ. હવે ટમેટું નથી, આઈન છે ટમેટું દઈશ. જા ભૂખો થયો હોય શું કરે બિચારો? દાદો ફટાકામાં ખાઈ ગયો. હવે બસ 6-7 રોટલી દીધી. હવે થઈ રહ્યો જી રાણા, થઈ રહ્યો. આજે બપોરના જમવામાં છે કટકરીયો ભીંડો, જો આ સરસ આકલા ભીંડો અને બટેટા, કેરીનો રસ, છાશ અને રોટલી. તાર પપ્પાનું નામ? વાહ વાહ, નયનભાઈ. બાનું નામ અમીમા. હા, વાહ ભાઈ વાહ. મમ્મીનું નામ? હે સરોજબેન. સરસ લે. તાર મામા કી ગામ? હા, કી ગામ? એવી અસલ મીઠડી મીઠડી છે ને કા? તારે કઈ નાસ્તો નથી કરવો તો? ભૂખ નથી લાગી મારો દીકરો? હે બિસ્કિટ આપે નહીં? તો રહીમ હો, રહીમ વાંધો નહીં.
તો જીલ ને મમ્મી ગયા હતા બજારમાં, તો અત્યારે ધ્યાન રાખવું પડે કેરીમાં. ફેરે તો જીલ કેરી ફળ જો બહુ સારું લેવા છે કેરીનું, અંદર કેરી ફેરે મારો દીકરો. સરસ એકલા મોટું ફળ લેવા 450 ની કિલો 4.5 કિલો કિલો 4.5 કિલો. હા 4.5 કિલો. બીજા ફળ બતાવી આમાં હું ઉપરથી નીચે ફળ તમે જોઈ લ્યો ને પછી ન વાંધો આવે. અત્યારે ગંદા ધરબી દે છે, ઉપર હારી હારી મોટી હોય, નીચે પછી નાની નાની નાખી દે નીચે. એટલે કેરીમાં ધ્યાન રાખવું સમજ્યા. જો કેવું મોટું ફળ છે, એક ગ્લાસ બધા એક ગ્લાસ છે, પૈસા વસૂલ છે. ના છે વલસાડની કેરી, એ વલસાડની બહુ મસ્ત છે. ડાઘા છે પણ ઓલા ડાઘા નથી, મસ્ત છે એક ગ્લાસ. વાહ ભાઈ વાહ, મજા આવી જાય. 10 કિલોની પેલા લેવા હતા ને સારું બટકાવી દીધું, ઉપર મોટી મોટી રાખી ને નીચે ઝીણી ઝીણી કરી. પછી મેં કીધું એક 10 કિલો લેવી જ નથી, હવે 5 કિલો લઈને તો ઉપરથી નીચે જોવા દે મેં કીધું લેવી, નકર ન લેવી. બરોબર ને જેલ? હા હો બાપા. તો વાગ્યા છે બપોરના 5:30. તો આ મારી દેશી ઓહળિયા છે. અત્યારે એક સવારે એક ઓહળિયું, એક બપોરે જમીને, એક રોંઢે અને એક રાત્રે. એટલે ખાંડી અને હેતું ગરમ પાણી કરી અને પીવાનું. સાંજના થયા છે 6:15. અને આજે શું પ્રોગ્રામ છે? આજે રવાની ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી. આ જો હાથો નાખી દીધો બીનાએ. એમાં શું શું નાખ્યું? આમાં એક વાટકો દહીં ને એક વાટકો રવો ને મીઠું મીઠું નાખીને ફેટી નાખ્યું. આવું જો જાડું ખીરું મીડિયમ કર્યું જાડે. બરોબર. એને કેટલી ઘણી રાખવાનું? અને બસ હવે 15-20 મિનિટ બધી અડધી કલાક. બરોબર. પછી ઈનો નાખીને ઇડલી બનાવશું. એમાં ટેસ્ટ કરવો હોય તો ધાણા ભાજી આદુ મરચા ટેસ્ટી કરવું હોય તો ઈ નાખશું. બરોબર. એટલે આજ સાંજનો પ્રોગ્રામ એ છે. તો થઈ ગયું. આ ઇડલીમાં મરચા ધાણા ભાજી એકદમ પોચી રૂ જેવી ગરમા ગરમ. ઓહો ગરમા ગરમ છે, જો છે ને ગરમ બહુ છે. સાથે મને ભાવે દહીંની ચટણી ને છાશ. ગરમ બહુ છે. મરચાંની કટકી નાખી છે, ધાણા ભાજી નાખી છે. આ સિવાય તમે કોઈ પણ વેજીટેબલ પણ નાખી શકો આથામાં જ, વેજીટેબલ ઇડલી થઈ જાય. એ મસ્ત ખાવાની મજા આવે. જરાક ઠરવા દઈ પછી ખાય. એ ગરમ છે. આજ સાંજનું જમવાનું અમારે કેટલા વાગ્યા છે ચીલ? અંદાજિત 7 વાગ્યા છે. આ બસ 7 થયા. 7 સાંજના. આજે જમવામાં છે ઇડલી, દહીંની ચટણી મારી ફેવરેટ, છાશ. ચાલો જમવા, ચાલો આજે જમી લઈ. બરોબર ને જીલ? હા જીલ રાજકોટ થી આવી ગયો છે. આજે જ આવ્યું. હા આજે જ આવ્યો. તો હાલો ઇડલી ને દહીંની ચટણી, અને એના હાટું જીલ હાટું તો નારિયેળની ચટણી અથવા તો ટમેટાની ચટણી અને સંભાર. મારે કાંઈ જોઈ નહીં. તો ચાલો, જો તમને આ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ. તો આવજો, બાય બાય, ટાટા. હવે હું જમી લઉં.